ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। સ્વપર પ્રકાશકનો વિષય બહુ અદ્ભુત રીતે 159 અને 60 નંબરની ગાથામાં દૈનિક સ્વાધ્યાયમાં આપણે અત્યારે ચાલે છે. 272 નંબરનો કળશ શ્લોક 159 નંબરની ગાથા ઉપરનો કળશ છે, જેમની ચર્ચા અને એના પછીની ગાથા 160 નંબરની, બેઉના વિષય જુદા છે. બેઉમાં અપેક્ષાઓ જુદી, વિષય વસ્તુની પ્રસ્તુતિ જુદી છે, પણ બેઉમાં કેવળીની વાત આવી. પણ ફેર કેટલો? 159મી ગાથામાં જે મૂળ ગાથા છે એમાં વ્યવહારથી કેવળી બધું જ જુએ અને જાણે, અને નિશ્ચયથી સ્વને જુએ અને જાણે. મૂળ ગાથા છે પાના નંબર 2 ઉપર. જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી. જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. વ્યવહારે બધું જ જાણે, નિશ્ચયે સ્વને જાણે. એવી રીતે સ્વાશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર, એટલા માત્રમાંથી સ્વપર પ્રકાશકની મૂળ અને માર્મિક ચર્ચા પદમ પ્રમલધારી દેવે મૂળ ટીકામાં આખું એક પાનું ભરીને એનું લખ્યું, સમજણ બહુ ઊંડાણથી આપણને આપી. એક માર્મિક વાત એમાં આવી, વ્યવહાર નહીંથી ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણ પર્યાયોને એક સમયમાં જ જાણે છે અને દેખે છે. વ્યવહાર નહીંની વ્યાખ્યાની સાથે શુદ્ધ નિશ્ચય નહીંથી એમ કરીને સર્વજ્ઞ વિતરાગી પરમેશ્વર, મહાદેવાધિદેવ, પરમ ભટ્ટારક ભગવાન, આવા વિશેષણો છે. ભગવાન પરમેશ્વર પરમ ભટ્ટારક મહાદેવાધિદેવ સર્વજ્ઞ વિતરાગને શુદ્ધ નિશ્ચય નહીંથી, હવે સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળો, 1 સેકન્ડ માટે પણ ઉપયોગને આડું અવળું કરતા નહીં, પાના ફેરવવામાં પણ ઉપયોગને બગાડતા નહીં. જે ખુલ્લું હશે એ ખુલ્લું રહેવા દો. ખુલ્લું હોય તો નજરે એમાં બહુ દોડાવવામાં ડિસ્ટર્બ નહીં થતા. સાંભળજો, વિષય બહુ માર્મિક છે. કેવળી ભગવાનને, સીધી વાત કહીએ તો સર્વજ્ઞ ભગવાનને શુદ્ધ નિશ્ચય નહીંથી પરદ્રવ્યના ગ્રાહકત્વ, દર્શકત્વ ને જ્ઞાયકત્વ વગેરેના વિકલ્પોની સેનાની ઉત્પત્તિનો અભાવ છે. કેમ કે એ જે ધ્યાનની ભૂમિકામાં બેઠા છે, મૂળ ધ્યાન, સ્વરૂપ સ્વભાવ ભાવનું ધ્યાન. જો એક વાત સમજો, ધ્યાનમાં બેઠા છે એમ સાંભળતા વેત જ આપણને એમ લાગે કોઈ ઊંડી ગુફા હશે, હાથ ઉપર હાથ મૂકીને બેઠા હશે, ફલાનું ઢીકણું. એ નહીં. ધ્યાન એટલે જ્ઞાનની નિરંતરતા. બધાને લાગવું પડે, બધાને એટલે અજ્ઞાનીને નહીં.
ચોથેથી લઈ 14મા સુધી અને 14મા પછી પણ સમજાય છે. જ્ઞાન સ્વભાવે ધારા વહેવી એનું નામ ધ્યાન. બહારની મુદ્રા કઈ છે? જંગલમાં બેઠા છે, ગુફામાં બેઠા છે, કે ઘરમાં બેઠા છે, કે સમોશરણમાં બેઠા છે, કે સિદ્ધશિલા ઉપર બેઠા છે, એ ભેદો નહીં કરવા. કેમકે સિદ્ધશિલા ઉપર બેઠા છે એમ કહેતા આપણને સિદ્ધો યાદ આવે, સમોશરણની વાત કરીએ તો અરહંત ભગવાન યાદ આવે, જંગલની વાત કરીએ એટલે મુનિરાજ યાદ આવે, હા, યુદ્ધના મેદાને એમ કહીએ તો ચક્રવર્તી જ્ઞાની યાદ આવે. ક્ષેત્રને યાદ નહીં કરવાનું, જ્ઞાનને યાદ કરવાનું. જ્ઞાનની નિરંતરતાનું નામ ધ્યાન છે. સાંભળ્યું તું કોઈ દી આ વંદનાબેન? જાણવું એનું નામ જ્ઞાન, જાણતું રહેવું એનું નામ ધ્યાન. દુબઈમાં તમે જાઓ, જે કોમ્પ્લેક્સમાં જાઓ, રેસિડેન્શિયલ જે બંગલાઓની હારમાળ હોય એમાં જાઓ, બધા એક સરખા દેખાય. જાણવામાં તો બધાય છે, પણ પોતાનો જે બંગલો છે એ ધ્યાનનો ધ્યેય છે. કેમ કે એને જાણવાનું નિરંતર બને છે. બીજે બધેથી જ્ઞાન ઉથલો મારે છે. જેમાં પોતાપણું હોય ને એમાં જ્ઞાન ટકે છે. તો જ્ઞાનનું ટકવું એટલે ધ્યાન. જાણવામાં એ જ્ઞાન, ધ્યાન કરવામાં એ જ્ઞાન. બોલો, દૂધ તો ગોરસ છે જ. દહીં શું છે? ઘી શું છે? માખણનો ગોળો શું છે? અચ્છા, એનાથી બનેલી મીઠાઈ શું છે? એ ગોરસ જ છે. ગાયનું દૂધ તો નહીં ચાલે, તો દૂધથી બનેલી મીઠાઈ ચાલે? ગોરસ જ છે કે નહીં? આ દ્રષ્ટાંત ન્યાયના ગ્રંથોમાં આપેલ છે ગોરસનો. જેમાં ડાયાબિટીસવાળા હોય ને એમને એમ કહેવાય કે ભાઈ ચોખા ભાત નહીં ખાવાનું, ઇડલી ચાલશે. કેમ? એ તો ગોળ હોય, તો વાંધો શું? પણ બનેલું શેનાથી છે? ચલો, ડોસા નહીં હાલે. અમારે સાઉથમાં તો જ્વાર બાજરાની રોટલીમાં ચોખાનો લોટ નાખીને એની રોટલી બનાવે, તો રોટલી હાલે? ચોખા નહીં હાલે એમ કીધું ને. ગમે તે ફોર્મમાં હોય, ખાવા રૂપે, પીવા રૂપે, ચાખવા રૂપે. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? ચામાં ખાંડ નહીં હાલે, ખીરમાંનું ખાંડ તો હાલે. કેમ? મીઠાઈમાં નાખેલી તો હાલે. ખ્યાલમાં આવે છે? તો જાણવામાંય જ્ઞાન, ધ્યાનમાંય જ્ઞાન. અત્યારે આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની કોઈ બહારની વાત નથી કરતા, ધ્યાન રાખજો. અરે રે અમે જડ છીએ. બોલો, સ્વવશ યોગી અને પરમાત્મા. વંદનાબેન બોલો, શ્લોકનો નંબર બોલો. મોટેથી બોલો, સંભળાતું નથી ભરતભાઈને. 253. કાં ભૂલી જઈએ છીએ? 253 નંબરનો કળશ. અરે રે અમે જડ છીએ, કે અમે સ્વવશ યોગી અને પરમાત્મા વચ્ચે ભેદ કરીએ. આ ભાગમાં નથી. હા હા હા, ભાઈ એમાં નંબર નથી બોલ્યા, એમાં ગુરુદેવ, હા એમાં લખો છો, કાંઈ વાંધો નહીં. પહેલાં આવી ગયો એમ બોલે ને ગુરુદેવશ્રી, પહેલાં આવી ગયો એમ. 253 નંબરનો કળશ.
સ્વવશ યોગી સ્વવશ પરમાત્મન યોગી, એમ મૂળ કળશ છે. સ્વવશ યોગી અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી. તોય અમે જડ છીએ કે બેઉ વચ્ચે અંતર કરીને જાણીએ છીએ. હવે જોજો, એમાં બહુ મર્મની વાત કરું છું, સાંભળો શૈલાબેન. પરમાત્મા તો સંપૂર્ણ રીતે સ્વધ્યાનમાં છે અને સ્વવશ યોગી છદ્મસ્ત રૂપે છે. ઓમાય જ્ઞાનનો ધોધ જ વહે છે પરમાત્મામાં, અને આ છદ્મસ્તને પણ જ્ઞાનનો જે યથાશક્તિ ભૂમિકા પ્રમાણેનો જે પ્રવાહ વહે છે એ વહે છે. પણ ઓમાય જ્ઞાન જ છે ને આમાંય જ્ઞાન જ છે. પણ ફેર એટલું સાંભળજો કે પરમાત્માનું જ્ઞાન શું આવ્યું હતું શબ્દ હમણાં મગજમાં બહુ જોરદાર, હા આવ્યું જો, પરમાત્માનું જ્ઞાન વિજ્ઞાન ઘન રૂપે છે અને સાધકનું જ્ઞાન વિજ્ઞાન ઘન રૂપે છે અને સાધકનું જ્ઞાન વિજ્ઞાન રૂપે છે. આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસાર શૈલાબેન. કેવળ જ્ઞાન થયે વિજ્ઞાન ઘન કહેવાય. પરમાત્મા પ્રકાશમાં પણ છે. જેમ જેમ જ્ઞાન વિજ્ઞાન ઘન ભાવે પરિણમે છે. આ તો સર્વ વિશુદ્ધ અધિકારમાં જેમ જેમ જ્ઞાન વિજ્ઞાન ઘન થતું જાય. ચલો એ વાત રહેવા દો, કેમ આપણી રુચિ વધતી કેમ નથી? આપણી વાત કરો ને, કેવળીની વાત જવા દો. બોલો સાહેબ, ગઈકાલે જે રુચિ હોય એમાં તો આજે ઘટાડો હોય. હા કેતનભાઈ, કાલે જેટલી હોંશથી તમે કામ કરતા હતા એટલી હોંશ આજે નથી. ગઈકાલે 10 મિનિટ મોડા, આજે 15 મિનિટ મોડા. આમ કેમ? રુચિમાં વધારો થવો જોઈએ ને. હું ક્રિયાની વાત નથી કરતો, યાદ રાખજો, હું ક્રિયાની વાત નથી કરતો, પણ એ રુચિમાં વધારો જે વ્યક્ત થશે એ ક્રિયાની ઓથે જ થશે. કેટલો આંટી ઘૂંટીવાળો છે કે નહીં? હા શૈલાબેન, સાધકનું જ્ઞાન જોત જોતામાં, સાધકનું ભેદ જ્ઞાન જોત જોતામાં વિજ્ઞાન થાય અને વિજ્ઞાનમાંથી વિજ્ઞાન ઘન થાય. કેટલું ગમે ને આપણને સાંભળવું. તો આપણી રુચિ પડતી તરફ કેમ છે? આપણી રુચિમાં વધારો કેમ નથી? આપણી રુચિ પણ ભેદ જ્ઞાનનો રૂપ ધારણ કરીને વિજ્ઞાન ભાવે પરિણમતા વિજ્ઞાન ઘન રૂપે પરિણમવું જોઈએ ને. આવ્યું ને સાધક સાધ્ય બધું આવ્યું કે નહીં? જેના તેના ભાગ્ય. ભવના કિનારા જેના નજીક હોય એનું જ્ઞાન ભેદ જ્ઞાન ભાવે, એનું જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે, એનું વિજ્ઞાન સ્વરૂપે પરિણમેલું જ્ઞાન વિજ્ઞાન ઘન સ્વરૂપે પરિણમ્યા વિના રહેવાનો જ નથી. જ્ઞાન એટલે છદ્મસ્તનું જ્ઞાન, અજ્ઞાનરૂપ જ્ઞાન મિથ્યા દૃષ્ટિની અપેક્ષાએ. જ્ઞાનનું ભેદ જ્ઞાન પ્રગટ થવું એટલે સમ્યક દર્શન રૂપ સમ્યક જ્ઞાન રૂપ પ્રગટ થવું. મિથ્યા દર્શનની વિદાય, મિથ્યા જ્ઞાનની વિદાય, સમ્યક જ્ઞાનનો જન્મ. અને સમ્યક જ્ઞાનનો જન્મ થયા બાદ પછી શ્રેણીની દશાઓમાં પછી ધીમે ધીમે ભેદ જ્ઞાન વિજ્ઞાન થતું જાય. કેવું થતું જાય? વિજ્ઞાન થતું જાય. અને વિજ્ઞાન થતું જેમ જેમ કેવળ જ્ઞાન પ્રગટ થઈને ગુણસ્થાનાથી સિદ્ધ અવસ્થામાં જાય ત્યાં સુધી તો એ વિજ્ઞાન પણ વિજ્ઞાન ઘન થઈ જાય. મગજમાં આમ વિઝ્યુઅલાઇઝેશન કરું. 4 બાબતો હું લગભગ 3 વખત રિપીટ કરી અત્યારે. અજ્ઞાન, ભેદ જ્ઞાન, વિજ્ઞાન
વિજ્ઞાન ઘન. ગુરુદેવશ્રીએ એક બહુ જોરદાર વાત આજે કરી, બહુ રહસ્યની વાત હતી. ગાથાઓમાં ચાલે છે કેવળી ભગવાન જાણે અને દેખે, એનો સ્વપ્રકાશક આવો. ગાથામાં, ગાથાની ઉત્થાનિકામાં લખ્યું છે જ્ઞાનીનું જ્ઞાન અને દર્શન સ્વપ્રકાશક. ટીકામાં તો કેવળીનો જ દાખલો આપ્યો, તો ત્યાં જ્ઞાની કહેતા કેવળી. જો હું ટીકામાં આમ જો અને તેમ જો નહીં કહું, હા, તમારી જવાબદારી છે. મૂળ ગાથા જે છે, તો કેવળી વ્યવહારથી બધું જાણે અને જુએ એમ લખ્યું છે કે નહીં? કેવળી એટલે કોણ? સર્વજ્ઞ ભગવાન. પણ ટીકાની શરૂઆત જ્યારે કરીને ત્યારે જ્ઞાનીને એમ લખ્યું. તો જ્ઞાની તો ચોથેથી છે, કેવળી તો 13મા અને 14મા અને ગુણસ્થાનાથી દશામાં છે. અરહંત અને સિદ્ધ ભગવાનની કેવળી છે. ટીકાની શરૂઆતમાં જ્ઞાનીને એમ લખ્યું. વળી પાછું ટીકામાં સમજાવ્યું તો ખરું, ભગવાન પરમેશ્વર પરમ ભટ્ટારક, પરમેશ્વર મહાદેવાદિદેવ સર્વજ્ઞ વીતરાગ. તો વળી પાછા કોણ આવ્યા? કેવળી આવ્યા. કંઈક પ્રશ્ન ઊભો થાય છે કે નહીં મગજમાં? જ્ઞાની કહેતા બધા આવ્યા કે નહીં? પણ પદમ પ્રમલધારી દેવ અહીંયા જ્ઞાની એટલે કેવળીને જ જ્ઞાની કહેવા માગે છે. હવે બીજી વાત સાંભળો, જે ગુરુદેવશ્રી આજે કીધું, છદ્મસ્તનું જ્ઞાન પણ આવું જ સ્વપર પ્રકાશક છે. વાહ! હવે છદ્મસ્ત એટલે કોણ? શૈલાબેન બોલો. છે ને ગજબની વાત? આ તો એવું લાગે કરોડોની સોનાની માળા અને જબરદસ્ત કોહિનૂર હીરો વચ્ચે નાખ્યો. 2 દિવસથી કેવળીનો સ્વપ્રકાશક જ્ઞાન, કેવળીનો સ્વપ્રકાશક જ્ઞાન. આજે ધડાકા ભેર વાત કરી, છદ્મસ્તનું જ્ઞાન પણ એવો જ સ્વપ્રકાશક છે. જો એક વાત સમજો, જ્ઞાન કેવળીનું હોય કે જ્ઞાન છદ્મસ્તનું હોય, જ્ઞાન માત્ર સ્વપર પ્રકાશક છે. શું કીધું? આ ત્રીજી વાત વળી. કેવળીનો જો કાંઈ હવાલો થોડોક છે, એમની કાંઈ પેઢી છે બાપ દાદાની? અમે તો સ્વપર પ્રકાશક રૂપે આવું જ જાણશું. તમે શું જાણો? મુનિ ભગવંતો સાધકો પણ કહે છે અમે પણ એમ જ જાણીએ છીએ. અને જિનાગમ જિનવાણી તો એમ કહે છે, જ્ઞાની ધર્માત્માઓ એમ કહે છે, જ્ઞાન સ્વભાવી બધા જીવોનું જ્ઞાન સ્વપર પ્રકાશક જ છે. કેમ કે સ્વભાવ તો સૌને લાગુ પડે ને. બોલો કેતનભાઈ, નરેન્દ્રભાઈ મોદી ભારતીય છે, કેતનભાઈ પણ ભારતીય જ છે. પાઠશાળાનો એક નાનકડો બાળક પણ ભારતીય જ છે. નાગરિકતામાં ક્યાં ફેર છે? જેટલો ગૌરવ દ્રૌપદી મુર્મુને, જે ગૌરવ મોદી સાહેબ લે છે અમે ભારતીય, એમ 2 વર્ષનો છોકરો પણ એમ કહે છે અરે અહીંયા પેદા થતા વેતાજી ભારતીય. જાઓ, પાસપોર્ટ હોય કે ન હોય. એટલે તો આપણા ભારતીયો જે અમેરિકામાં જઈને, વિદેશોમાં જઈને વસે છે, તો એ બાળકને ત્યાં જન્મ દેવા માગે છે. ભલે ને 1,00,000 પ્રતિકૂળતાઓ હોય. કેવા હાલ છે વિચાર કરો તમે. કેમ કે ભવિષ્યના બધું જ સંરક્ષણ મળે ને, પેન્શન મળે, સરકાર ચિંતા કરે, ઘરે એમ્બ્યુલન્સ આવી જાય. મેં આ લંડનમાં તો નજરે જોયેલી બધી વાત કરું છું તમને. જયંતિભાઈ કરીને જેમની ઘરે હું રોકાણો હતો,
મને કહે, સુનિલભાઈ 55-56 વર્ષની એજ થઈ એટલે એમ્બ્યુલન્સ તમારી ઘરની સામે આવીને ઊભી, તમારે બોલાવવાની જરૂર નથી, એ આવીને તમને લઈ જ જાય. તમે બીમાર હો કે નહીં હો, મહિને 2 મહિને જે ચેકઅપ કરવાનું છે, વિચાર કરો. કેવળ દેહની રક્ષા, છતાં કોઈ અમર પટ્ટો તો માથે લઈને આવ્યો જ નથી, મરે તો ત્યાંય છે. છતાં અનાર્યખંડનો આકર્ષણ કેટલો. સુમત પ્રકાશજી એક વખત એક પ્રવચનમાં એવું કીધું, અહીંયા રાજકોટમાં જ કીધું હતું કે 2 વર્ષ 3 વર્ષ તમે ભણવા જાઓ ઠીક છે, પણ ભણીને આવો. પણ પછી એમ કીધું 2 વર્ષ 3 વર્ષ તમે જે ભણવા જાઓ છો ને, નક્કી કરીને જાઓ કે હવે અમે દેવ ગુરુ ધર્મથી ફંગોળાઈએ છીએ, એ અંદરમાં પછતાવો લઈને જાઓ. અમારે તો આખી જિંદગી જઈને જ રોકાવાનું છે ત્યાં. કેતનભાઈ, હા, એ સ્વૈરાચારી સ્વચ્છંદી, એ બધી ભૌતિક વ્યવસ્થા, હા, રસ્તાઓ બંગલાઓ, વિષય ભોગોમાં લિપ્ત એવા બધા જીવો, એવા દિવસો તને જોવા પડે એવા ક્ષેત્રમાં તો શ્વાસ લેવાને લાયક ન હોય. તોય જીવોને કેટલું આકર્ષણ છે એ અનારીખંડનો. શું મામાજી સમજાય છે? હું બહાર જ્યાં પણ જાઉં ને ત્યાં બધાએ મારો પરિચય કેવો આપે ખબર? આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત. શેના ખાક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત? નિગોદમાંથી રિટર્ન છીએ. સિદ્ધશિલા ઉપર નહોતા અનંતવાર, તો અનંતવાર સિદ્ધશિલા રિટર્ન છીએ. માત્ર લંડન રિટર્ન અને યુએસ રિટર્ન નથી. પણ કેટલો વિદેશનો ક્રેઝ, આ પરક્ષેત્રનો કેટલો ક્રેઝ. અને આજનો પ્રવચન તમે બહુ ધ્યાનથી સાંભળ્યું. વ્યવહારે બધાને જાણે છે, બધાને જાણે છે, ખરેખર જાણે છે, જાણે જ છે, એમ કરી કરીને, એમ કહી કહીને વળી પાછું ગુરુદેવશ્રી અંદરની વાત કરી. એ જાણે છે છતાં રહે છે પોતાનામાં. એ જાણે છે છતાં ત્યાં દૃષ્ટિ એની હોતી નથી. જાણે છે પણ પોતાનો એનો અનંતનો ભોગવટો એનો છૂટતો નથી. પોતાની ચૈતન્ય શોભામાં ક્યાંય અશોભા થતી નથી. પોતાના અનંતના ભોગવટામાં ક્યાંય ઉણપ કે ઓછપ આવતી નથી. આને હું એક વાક્યમાં કહું વંદનાબેન, આ શું કીધું ગુરુદેવશ્રી? કલાક સુધી જે કીધું એ સર્વજ્ઞતા પૂરેપૂરી, પણ વીતરાગતામાં ક્યાંય ઓટ નથી. સમજાય તો સમજો. કાકા શું કીધું? આ સર્વજ્ઞતા પૂરેપૂરી, પણ વીતરાગતામાં ક્યાંય ઓટ નથી, ક્યાંય કમી નથી. એટલે એ આનંદમાં હોય છે. આટલા વિશાળ ત્રિલોકવર્તી ત્રિકાળવર્તી જ્ઞાનમાં હોવા છતાં પણ આનંદમાં હોય છે. કેમ કે સર્વજ્ઞતાને પચાવવાની વીતરાગતાની ગોળી ટીકડી લઈને બેઠા છે. વીતરાગતા વિના સર્વજ્ઞતા હજમ જ નહીં થાય, પચે જ નહીં. એ બળ વીતરાગતાનો છે. હજી એક વાત કરો, સાંભળો. વીતરાગતા એટલે ચારિત્ર. ચારિત્ર વિના જ્ઞાન પચે નહીં. ડાયજેશન પાવર વીતરાગતા છે. વીતરાગતાના બળે જ સર્વજ્ઞ ભગવાન વ્યવહારના એ ત્રિકાળવર્તી અને ત્રિલોકવર્તી સર્વને ખરેખર જાણતા હોવા છતાં પણ પોતાને જ જાણે છે.
વ્યવહારને ત્રિકાળવર્તી ત્રિલોકવર્તીને સૌને ખરેખર જાણે છે એ એમની ત્રિકાળ અજ્ઞતા છે, છતાંય આત્માને જ જાણે છે એ એમની આત્મજ્ઞતા છે. ઓલી સર્વજ્ઞતા અને ઓલી આત્મજ્ઞતા. આત્મજ્ઞ છે માટે તો એ સર્વજ્ઞ છે. બહુ સમજવા જેવું છે. આ આલી દુઆલીની વાતો નથી, આ ઘડીકમાં સમજાય એવી વાતો નથી. હજી એક શબ્દોમાં કહું, બહુ સરસ. અંદરનું કરો તો બહારનું થાય. થોડુંક કવિ સંમેલનવાળી ભાષા થઈ. આ પણ વ્યંજના છે એમાં ભાવ ભરેલ છે. અંદરનું કરો તો બહારનું કરો એમ નહીં. શૈલાબેન, કરો અંદરનું, હારે હારે તમે ઘઉં દળવા જાઓ ને સ્નેહા, ઘઉં દળવા જાઓ, જોઈએ છે શું? લોટ. ભેગું મળે છે શું? ભૂસું. જે ભૂસું મળે છે ને એ ત્રિકાળજ્ઞતા છે. લોટ છે ને એ આત્મજ્ઞતા છે. કાંઈક સમજાણો? હા. જ્ઞાની જ્ઞાનમાં મગન હોય, ધ્યાની ધ્યાનમાં મગન હોય, સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞ સ્વભાવમાં મગન હોય, વીતરાગી વીતરાગતાના આનંદમાં મગન હોય. રમતા રામ છે. જગતના જીવો જેવા રખડતા રામ નથી. રખડતા રામ દુનિયાના ઓટલા ઉપર ચોવટો કર્યા રાખે. ચોવટો એટલે વિકથા અને ઓટલા એટલે ચાર ગતિ, 84 લાગીઓની. કોણ? રખડતા રામ. આખું જગત રખડતા રામ. કેતનભાઈ, કેવળી ભગવાન એક જ રમતા રામ. જ્ઞાની એક જ રમતા રામ છે. શૈલાબેન, એક સવારે મને એક વિચાર આવ્યા આમાં. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં જે મેં 12-13 બધા પોઈન્ટ લીધા હતા પહેલા ફકરામાંથી, 13 પોઈન્ટ. મીનાબેન સાંભળજો, બહુ જોરદાર વાત છે. હું દર્શન કરતી વખતે મને વિચાર આવ્યો, દર્શન કરતો હતો ત્યારે, કદાચ ઓલા મહાવીર ભગવાન પાસે દર્શન કરવા ઊભો હતો ત્યારે મને આ જ વિચાર આવતા. કેવળને જાણે એ કેવળી, કેવળને જાણે એ કેવળી. તો કેવળી તો કાર્ય પરમાત્મા છે. કાલ રાત્રે મેં આ ચોખટ કરી હતી. પકડો કેતનભાઈ, પહેલાં સમજો. અરહંત અને સિદ્ધ ભગવાન કોણ છે? બતાવો. દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે કે નહીં? એનો અર્થ કાર્ય પરમાત્મા દશા છે. અરહંત કોઈ વ્યક્તિનું નામ નથી, સિદ્ધ કોઈ આપણા સગા નથી. સિદ્ધ તો આત્માની વિશિષ્ટ પર્યાય છે, દશા છે. તો એ દશા પર્યાયને કાર્ય પરમાત્મા દશા, કાર્ય પરમાત્મા કહેવામાં આવે. અરે બહિરાત્માય પર્યાય છે, અંતરાત્માય પર્યાય છે અને પરમાત્માય પર્યાય છે. આત્મા દ્રવ્ય છે. આત્માની જ અવસ્થાઓ છે ને ત્રણ. તો અરહંત અને સિદ્ધ તો કાર્ય પરમાત્મા છે. તો એમાં લખ્યું છે ને, ગઈકાલે જ આપણે વાંચી ગયા, પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ નિજ કારણ પરમાત્માને જાણે છે. એનો અર્થ શું? કે કાર્ય પરમાત્મા હોવા છતાં એટલે પોતે પર્યાય રૂપે છે, પણ એ પર્યાય જાણે છે કોને? દ્રવ્ય સ્વભાવને જાણે છે. પર્યાય દ્રવ્યને જાણે એમાં પર્યાયની શોભા છે. પત્ની પતિને બિરદાવે એ પત્નીની શોભા છે. સીતા રામને બિરદાવે એ સીતાની શોભા છે. દૃષ્ટાંતની ભાષામાં તો સમજાઈ ગયું હશે.
નદી છે ને, નદીનું સર્વસ્વ સમંદર હોય તો નદી વહેતી વહેતી જાય, ખેત ખલિયાનો અને મેદાનોમાં, ખુલ્લા મેદાનોમાં એ વેરવિખેર થાય કે નદી દરિયામાં જઈને ભળે. કેમ આમ? આના પાછળ પણ નિયમ છે. સંસ્કૃતમાં અમે લોકો શ્લોકો ભણેલા છે. દરિયો ઘૂઘવતો હોય, દરિયામાં વહેણ ન હોય. દરિયો વહેતો જાય, દરિયો વહે નહીં, ઘૂઘવે. નદી કોઈ દી ઘૂઘવે નહીં, નદી વહેન કરે, વહેતી હોય. તો નદીનું વહેવું એ પર્યાયની સક્રિયતા છે, અને દરિયાનું ઘૂઘવવું એ જાગતો જીવ ઊભો છે. દરિયો કહે છે, હે નદીઓ, તમારે આવીને ભળવું હોય અમારામાં તો ભળો, અમે તમારામાં નહીં આવીએ. દ્રવ્ય પર્યાયમાં નહીં જાય, પર્યાયોને દ્રવ્યમાં જવું હોય તો જાય, પર્યાયોને દ્રવ્ય ભાવે પરિણમવું હોય તો પરિણમે. નદીઓ ભળે છે કે દરિયો ભળે છે? નદીઓ ભળે છે. અચ્છા, નદીઓ ભળે છે તો દરિયાને કેટલો આનંદ થતો હશે? ભળો તોય અમે દરિયા, ન ભળો તોય અમે દરિયા. એમ પરલક્ષી પર્યાય આવીને સ્વરૂપ અને સ્વભાવમાં ભળે તોય અમે તો ત્રિકાળ આનંદ, નહીં ભળો તોય ત્રિકાળ આનંદ, અને ભળો તોય અમારા આનંદમાં કંઈ વધારો નથી. અમે તો જેવા છીએ એવા છીએ. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, અમે કોનું ધ્યાન કરીએ? નદીઓ આવીને દરિયામાં ભળે તો ભળે, અમે ક્યાં ભળવા જઈએ? અમારે ભળવાપણું હોય નહીં, અમારે મળવાપણું હોય નહીં. મને ઘણીવાર છે ને કોક બહેનો લાગણીથી, પ્રેમથી કહેતા, પંડિતજી કોક વાર આવો ને ઘરે. તમે આવો ને, અમારે જ આવવાનું. શું ને નવીન, તમારા ભાઈબંધ દોસ્તારમાં કેવો વ્યવહાર હશે? કોક વાર તમે જાઓ ને, તમે 2 વાર જાઓ તો 1 વાર આવે ને, અથવા એ 2 વાર આવે તો તમે 1 વાર. તો આ તો અરસ પરસ પ્રેમ સરસ ને. તો તમે તો કોઈ દી આવતા નથી કેતનભાઈ. કીધા તો કરો છો અમને, અમે નવરા છીએ, અમને નોકરી ધંધો નથી, અમને બાયડી છોકરા નથી. શું કામ? પ્રેમ અને લાગણીની બીજા પાસેથી જ તમે અપેક્ષા રાખો છો. લાગણી આપો, તમને લાગણી મળશે. પ્રેમ આપો તો પ્રેમ મળશે. ગીવ રિસ્પેક્ટ, ટેક રિસ્પેક્ટ, એવો છે વ્યવહાર. શું કીધું? બોલો સાહેબ, શું કીધું? પહેલાં આદર સન્માન આપતા શીખો. ગીવ રિસ્પેક્ટ, પછી ટેક રિસ્પેક્ટ. ખબર નહીં, દુનિયાના જીવોને પ્રેમ અને લાગણીની અપેક્ષા બસ સામેવાળા પાસેથી છે. તમે લાગણી અને પ્રેમ આપો ને તો ઓલા આપશે સામેવાળા. દાન દેવાનું હોય કે દાન લેવાનું હોય, તો દાનની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ ને આપણે. તો લાગણી અને પ્રેમ તમે દાન તો કરો પહેલાં. પર્યાય એમાં માને છે, અમે અમારું સર્વસ્વ આપશું. કાર્ય પરમાત્મા કારણ પરમાત્માને જ જાણે છે. તો મને વિચાર આવ્યા કે કાર્ય પરમાત્મા રૂપ દશા કારણ પરમાત્માને જાણે છે, તો આપણે કાં દુનિયાને અને જગતને જાણવાના ચક્કરમાં ઊભા છીએ? એટલે તો અજ્ઞાની છીએ, એટલે તો ભગવાન બની નથી શકતા ભગવત સ્વરૂપ હોવા છતાં. ઓલા કાર્ય પરમાત્મા હોવા છતાં પણ કારણ પરમાત્માને જાણે છે, માટે વેદી ઉપર છે. અને આપણે પણ કારણ પરમાત્મા હોવા છતાં કારણ પરમાત્માને જાણતા નથી, અને આપણી કાર્ય પરમાત્માની ન જાણે કેવી કેવી દશાઓ થાય છે, એટલે શેરીઓમાં રખડીએ છીએ. ઓલા વેદી ઉપર અને આપણે શેરીઓમાં. મને આ વિચાર આજે ભગવાનના દર્શન કરતી વખતે આવ્યા.
શુદ્ધ નિશ્ચય નહીંથી એમ લખેલું છે, એમાં આ ડાયલોગ છે. તો કેવળી કેવળને જાણે. આપણે કાં કેવળને નથી જાણતા? આપણે તો કેવળ સિવાય કેતનભાઈ, આપણે તો કેવળ સિવાય બીજા બધાને જાણીએ છીએ. હા, તમે ઓલા ભરી ભરીને આપો ને નાસ્તો, તું લઈ જા, તું લઈ જા, તું લઈ જા. કોઈક સ્નેહી પૂછે તમે ખાધું કે નહીં, એ તો લેશું આપણે, એ તો આપણું જ છે ને. એ આપણું હોવા છતાં પણ એ કોળીઓ કોઈ દી ખાવામાં આવતું નથી. આવા જ ઘાટ આપણી સાથે બન્યા છે. બોલો, બહુ અદ્ભુત છે. તો પરાશ્રિતો વ્યવહાર સ્વાશ્રિતો નિશ્ચય. આજે મોક્ષાર્થી પરિવાર ઉપર 272 નંબરની ગાથા. શલાબેન, હોશ ઉડી જાય એવો ગજબનો કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ગુરુદેવશ્રી કીધું નિશ્ચય નહીં એટલે જ્ઞાનની પર્યાય. બરોબર? તો નિશ્ચય નયાશ્રિત એટલે કાંઈ પર્યાયને આશ્રિત નહીં, એ જ્ઞાનની જે પર્યાય છે એ જ્ઞાયકને આશ્રિત થઈ એનું નામ નિશ્ચય નયાશ્રિત. એટલે પર્યાયને દ્રવ્યનો આશ્રય. પછી બીજી વાત કરી, પર્યાય માત્ર વ્યવહાર છે. પંચાધ્યાયી પર્યાય માત્ર વ્યવહાર છે. એ ભલે ને વ્યવહાર નહીં વાળો વ્યવહાર હોય કે નિશ્ચય નહીં વાળો હોય, નિશ્ચય નહીં એ જ્ઞાનની પર્યાય છે કે નહીં? તો જ્ઞાનની પર્યાય શું છે? વ્યવહાર છે. તો કંઈ વ્યવહારને આશ્રિત કે નહીં, એ પંચાધ્યાયની વાત અહીંયા નથી. અચ્છા, ત્રીજી વળી વાત, જે સ્વાશ્રિત હોય એ બધો નિશ્ચય હોય, એ વિકાર હોય કે નિર્વિકાર હોય, સમ્યક હોય કે મિથ્યા હોય, એ સ્વાશ્રિત આત્માશ્રિત છે ને, આત્મામાં જ છે ને. એટલે આત્મામાં જે કાંઈ વિકાર નિર્વિકાર બધું થાય એનું નામ સ્વાશ્રિતો નિશ્ચય. રાગાદિ ભાવો જીવના છે. અરે જીવ સંસારમાં રખડે છે, નિશ્ચયને એનો વિષય છે. પંચાધ્યાયને સમજવું, પ્રવચનસારને સમજવું, 272મી ગાથા સમયસારને સમજવું, સમજવું કે નહીં સમજવું, કે પેઢીએ જઈને પાપ કરવું, શું કરવું? આજે સમજ, કાલે સમજ, અનંતકાળ પછી સમજ. સમજ્યા વિના છૂટકો નથી. ત્યારે આપણને યાદ આવે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે અરે ફોડકી થઈ છે તો ડૉક્ટર પાસે જઈને ઈલાજ કરતી વખતે તો બોલવાનું તો એમ જ ને, આ મારી ફોડકી. પણ અંદર તો ભેદ જ્ઞાન છે ને, આ દેહની ફોડકી, દેહાશ્રિત ફોડકી. સમજાણો? એ ફોડકી જે થઈ છે, સોજો જે છે, ડૉક્ટરને તો કહેતી વખતે એમ જ નહીં કે મને તાવ આવ્યા છે, મને આ ફોડકી ઉઠી છે, એમ જ બોલાય કે નહીં? વ્યવહારે તો વ્યવહારની ભાષામાં બોલાય, પણ અંદરમાં જ્ઞાન કેવું રાખવાનું? આ તો દેહાશ્રિત છે, આ તો જડનું પરિણમન છે, આ તો ઉદયાધીન સ્થિતિ છે. ઉદયાધીન સ્થિતિ છે અને મેં બાંધેલા છે, એટલે અત્યારે ઉદયાધીન સ્થિતિમાં મારે જોડાવું પડે છે. જેટલા અંશે હું જોડાઉં છું એટલા અંશે મને વેદના પણ છે. સમ્યક દૃષ્ટિ હશે તો એ સમજે, એ જે વેદના છે, એ જે પીડા છે, એ મારો જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે. અને એ વેદનાને વેદતો હોવા છતાં પણ હું તો મારા ભગવાન આત્માનું જ સંચેતન કરું છું. એ સંચેતનરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની જે પર્યાય છે, એ પર્યાય છે, એ પરમાત્મા નથી. એ પર્યાય છે એવો મારો વ્યવહાર છે, એ મારું સર્વસ્વ નથી. એ પ્રગટેલી અનુભૂતિ છે, હું અનુભૂતિ સ્વરૂપ છું. બોલો, જ્ઞાનીને બધું ચોખવટ છે કે નહીં? એટલું ગજબનો છે વિષય. હા, તો આજે વાત કરીને સ્વવશ યોગી સર્વજ્ઞ વીતરાગસ્ય, એ જે બહુ સરસ વાત, દાખલો જે હમણાં આવ્યો
સ્વવશસ્ય સર્વજ્ઞ વીતરાગસ્ય એમ શબ્દ છે. સ્વવશસ્ય અસ્ય યોગિનઃ ન કામ અપી ભિદામ ક્વાપી તામ વિદ્મો હા જડાવયમ. આ નિયમ સાર 253. અરે રે અમે જડ છીએ કે એમાં ભેદ કરીને જાણીએ છીએ. શલાબેન સાંભળો, બેઉમાં ભેદ કેમ નથી? બોલો મીનાબેન. બહુ સિમ્પલ મસ્ત લોજિક આપું છું, સાંભળો. સ્વવશ યોગી અને પરમાત્મા. સ્વવશ યોગી કોને જાણે છે? અભેદને જાણે છે. વીતરાગી કોને જાણે છે? અભેદને જાણે છે. તો બેઉ બેચારા અભેદ જ છે, તો તું શું કામ ભેદ કરે છે? અરે બેઉ અભેદને જાણે છે ને. બેઉ અભેદ ભાવે જ પરિણમે છે કે નહીં? 100 રૂપિયાનો પેટ્રોલ ભરનારો પણ પેટ્રોલ જ ભરે છે, અને 1000 રૂપિયાનો ભરનારો એ પેટ્રોલ જ ભરે છે. હજી સાંભળો, 1000 રૂપિયાનો પેટ્રોલ ભરીને કારમાં જે બેઠો છે એને જગ મારીને ઓલો એસી ચાલુ કરીને અંદરમાં બેસવું પડે, ગુંગળાવવું પડે. પણ ઓલો 100 રૂપિયાનો પેટ્રોલ ભરીને બાઇક ઉપર પોતાની બીબી સાથે બેસીને સરસ મજાના ઠંડા પવનમાં વરસાદમાં લહેર કરે છે. થોડીક વાત સમજો. ઓલો પ્રાકૃતિક આનંદ લે છે, બહારની હવા, એને પંખાની એસીની કાંઈ જરૂરત જ નથી. અને ઓલો 1000 રૂપિયાનો પેટ્રોલ ભરેલો એમાં પછી વરસાદ આવે તો કાચ બંધ જ કરવાના. કારમાં બેઠો છે એ વરસાદને જાણવા ગયો છે, બાઇક ઉપર બેઠો છે એ વરસાદને માણવા ગયો છે. ઓલાને ભીંજાઈ રહે ને તો એ મોજે મોજ, અને ઓલાને 2 છાંટા ઉડે તો હાય 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 વરસાદ, આપણે તો પલળી ગયા. 1000 રૂપિયાની પૂંજી ખર્ચા હોવા છતાં પણ દુઃખી, અને ઓલો 100 રૂપિયાની પૂંજી ખર્ચા હોવા છતાં પણ મોજે મોજ, પૈસા વસૂલ. હું શું કહેવા માગું છું ખબર? તમે કેટલા કલાક શાસ્ત્ર સાંભળો છો એ ગણતરી નહીં કરો, તમે શાસ્ત્ર કેવી રીતે સાંભળો છો એ જુઓ. આના કરતાં મારા નિશાળના છોકરા સારા. વંદનાબેન 12મા ધોરણમાં ખબર, 80-90 છોકરીઓ હોય, મોટી મોટી, આમ સ્નેહા જોડે મોટી મોટી બધી 80-90, માઇક બાઇક કાંઈ નહીં હોય, પિન ડ્રોપ સાયલેન્સ. ગઈકાલે મને એક સ્ટુડન્ટ કહે, સર ભલે ને છેલ્લી 10 મિનિટ પણ તમારે આવવાનું. હા, મેં કીધું વાહ, સમોશરણમાં 66 દિવસના શ્રોતાઓ પણ આવા જ હતા. સડસઠમાં દિવસે ખરે તો એ ચાલશે, પણ અમે સમોશરણમાં આવીને બેસશો. પણ દીપાલીબેન નહીં બેસે. દીપાલીબેન કહે છે, મમ્મી હું તો 2 દીથી જાઉં છું, સુનિલભાઈ તો આવતા જ નથી, તો પ્રવચનમાં ક્યાંય પહોંચતા જ નથી, અને કહેતા તો નથી જ. તારો દુર્ભાગ્ય. નહોતા આવતા ત્યારે આ વાણી ખરતી, અને હવે આવતા થઈ ગયા તો વાણી બંધ થઈ ગઈ. શ્રોતાનું દુર્ભાગ્ય ને સૌભાગ્ય છે બધું. લાભાંતરાય કર્મના ક્ષયોપશમ વિના તત્વનો લાભ ન મળે. વક્તાના પણ દાનાંતરાય કર્મના ક્ષયોપશમ વિના દાન આપી ન શકે. હું એક વક્તા તરીકે પૂછું છું, સાંભળો. હું એક વક્તા, મારો લાભાંતરાયનો ક્ષયોપશમ હશે તો મને લાભ મળશે, અને દાનાંતરાય કર્મનો ઉદય હશે તો હું દાન નહીં આપી શકું. તો મારો પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? અરે ઓલા બેવનું કોમ્બિનેશન કરીને બોલો. અરે હું લાભ લઉં છું ને મારા માટે, એના જેવો પુણ્યનો ઉદય બીજો કયો હોય? દાન આપવું કાંઈ જરૂરી છે? કોણ કેટલાને આપીને ગયા છે? કોણ કોને આપે છે? ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ જ છે ને. તો હું દાન આપું છું એ સૌથી મોટો ભ્રમ છે. 3-4 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં ગુરુદેશે કીધું હતો, હું પુસ્તક બનાવું છું, ઘણાને લાભ થશે, હું બીજાને સમજાવું છું, ઘણાને લાભ થશે. ખોટી વાત છે. જેના તેના ભાગ્ય પ્રમાણે બધાએ લાભાન્વિત થશે. અચ્છા, બીજી વાત, દરેકનો લાભ લેવો એ ઉપાદાનનું પરિણમન છે કે નહીં?
અને જ્યારે ઉપાદાનનું પરિણમન થાય તો કયો નિમિત્ત હોય એ નક્કી હોય કે નહીં? બસ એ ક્રમબદ્ધને સમજો, શાંતિ રાખો. સમાધાન સિવાય શાસ્ત્રોમાં બીજું કંઈ નથી. તો આ જે ગાથા હતી, વ્યવહારથી આમ જાણે, નિશ્ચયથી આમ જાણે, એમાંનો એક બીજો પોઈન્ટ આજે નીકળ્યું. કદાચ તમારું બધાનું ધ્યાન ગયું હોય, શૈલાબેનનું તમને તો ગયું જ હોય, બધાનું ધ્યાન જવું જોઈએ. કેવળી યુગપત જાણે છે અને દેખે છે, છદ્મસ્ત ક્રમશઃ જાણે છે અને દેખે. બસ આટલી જ વાત હતી આજના પ્રવચનમાં. યુગપત જાણવાનું જોવાનું કેવળીને લાગુ પડે, છદ્મસ્થને ક્રમશઃ જોવું અને જાણવું. દર્શન અવલોકન પૂર્વક જ્ઞાન અવલોકન, જ્ઞાન ચેતના, દર્શન ચેતના પૂર્વક જ્ઞાન ચેતના, છદ્મસ્થને. કેમ કે હજી ત્યાં બાધક કારણત્વાત, ન્યાયમાં એવું આવે, બાધક કારણત્વાત, બાધક કારણો હોવાથી. કર્મો છે કે નહીં હજી ઉદય રૂપે? કેવળીને બાધક કારણ અભાવાત. શૈલાબેન આ ન્યાય યાદ રાખજો. કેવળીને ક્રમશઃ નહીં, એક સાથે જ. કેમ? જો આપણી વાત કરીએ, આપણે લખતા હોય તો સાંભળવામાં ધ્યાન ન હોય, સાંભળતા હોય ત્યારે લખવામાં ધ્યાન ન હોય. તમે જોજો, લખો છો ને તમે લોકો બધા, લખતી વખતે જે બોલે છે પંડિતજી છૂટી ન જાય એટલે એના ઉપર ધ્યાન રાખો. જો ઉર્દુમાં લખાય પછી ગુજરાતી નહીં આવે પછી, છે કે નહીં? આવો બતાવો. લખતી વખતે વાંચવામાં ધ્યાન ન હોય, વાંચતી વખતે લખવામાં ધ્યાન ન હોય, અને ધ્યાનથી સાંભળવામાં લખવામાં ધ્યાન નહીં જાય છદ્મસ્થનું. એટલે આપણો જ દાખલો જુઓ ને તમે. કેવળીનું એવું નથી હોતું. કેવળીનું અનંત દર્શન અને અનંત જ્ઞાન, અનંત દર્શનથી અનંતને અવલોકવાનું, અનંત જ્ઞાન વડે અનંતને જાણવાનું એક સાથે છે, સમકાલે છે. એના માટે બે દાખલાઓ, બે આગમના પ્રમાણ આચાર્યશ્રીએ પદ્મપ્રમલધારી દેવે આમાં આપેલ છે. એમાંનો એક પ્રવચનસારની ગાથા છે, જેમાં 4 બોલ છે. શૈલાબેન મેં તો પ્રવચનસાર કાઢી, ઓરિજિનલ ગાથા કાઢી, એમાંના 4 બોલ મેં વાંચી લીધા. એમાં એવું લખ્યું છે, જ્ઞાન અર્થોમાં ફેલાઈ ગયું છે, દર્શન તો લોકાલોકમાં વિસ્તૃત છે. ત્રીજી વાત, સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે, અને જેટલું જે કાંઈ ઇષ્ટ છે એ સર્વ પ્રાપ્ત થયું છે. આ 4 બોલ છે આમાં. પાના નંબર 33 કાઢો, ઝડપથી જુઓ. એ ગાથા આવતીકાલે ગુરુદેવશ્રી ચલાવશે. નાણમ અથંત ગયમ લોયાલોયે સુવિથડા દીઠી નઠ્ઠમણિઠ્ઠમ સૌવમ ઇઠ્ઠમ પૂર્ણજમ તુ તમ લદ્ધમ. 33માં પાને જો એનો અર્થ, જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે, અનંતને જાણે છે એમ. અને દર્શન તો લોકાલોકમાં વિસ્તૃત છે. એટલે સાંભળો કેતનભાઈ, મળ્યું કે નહીં હજી? સાંભળો, હવે સરળ અર્થ સાંભળો. જ્ઞાન અનંતને જાણે છે, દર્શન અનંતને અવલોકે છે, એવો એનો અર્થ થયો. અને સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે, અને જે ઇષ્ટ છે સર્વ તે બધું પ્રાપ્ત થયું છે. આ કેવળીની વાત. હવે આ પ્રવચનસારની ગાથા છે, અને એના પછી દ્રવ્ય સંગ્રહ, મૂળ ગ્રંથ છે દ્રવ્ય સંગ્રહ, એની ટીકા છે બૃહદ દ્રવ્ય સંગ્રહ. તે બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકામાં, એટલે દ્રવ્ય સંગ્રહ મૂળ ગ્રંથમાં જ 44મી ગાથા છે. અમે લોકો જયપુર ગયા ભણવા, 87માં આ ગાથા દ્રવ્ય સંગ્રહ આખું અમને મોઢે હતું. 87-87માં. જો કે 86થી અમે લોકો ગાતા દ્રવ્ય સંગ્રહ, છડાળા, તત્વાર સૂત્ર, રત્નગણ શ્રાવકાચાર.
આ બધા 4-5 ગ્રંથો 86, 87, 88માં તો મોઢે કર્યા હતા. પછી તો અમે જયપુર ગયા, એટલે બેઝ તો અમારે પૂરો ત્યાં જઈને તૈયાર જ હતો. જો આ ગાથા જો. દંસણ પૂવમણાણમ છદુમથાણમ નદોણ્યુવોગા જુગવમ જમ્મા કેવલિણા હે જુગવમ તુ તે દોવી. છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે, કારણ કે તેમને બંને ઉપયોગો યુગપત હોતા નથી. કેવળીનાથને તે બંને યુગપત હોય છે. કેમ? ઓલો મેં ન્યાયનો તર્ક આપ્યો. બાધક કારણ સદ્ભાવાત છદ્મસ્થને ક્રમમાં, અને બાધક કારણ અભાવાત કેવળીને એક સાથે. વિચારજો. ઓમ નમઃ.